મોઢું ત્યાં શું કઈ નાખ્યું. એ બેન આમ છે જોતા હોય એ ભાઈ છે ને જો હાથે છે ને આ રીતની હાવ ઝીણી ઝીણી ફોડલિયું થઈ છે ને નાના છોકરાને જે કલર પૂરવા આપે ને એ એક ભાઈ નીચે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી જશે 8 અને હવારમાં આપણે બેસી જશે લસણવાળું મરચું કરવા. કેમ કે લસણવાળું મરચું નહોતું ને બપોરે જમવામાં મારે બનાવવાનું છે વટાણાનું શાક. તો વટાણા છે ને આપણે બાફવા મૂકી દીધા છે. એ બફાઈને ત્યાં સુધી છે ને આપણે લસણવાળું મરચું કરી નાખવી. અને સવારમાં ટિફિનમાં તો આપણે છે ને કોબીનું શાક બનાવ્યું હતું. તો યતરાજને અને જયદીપને બેને ટિફિનમાં આપણે કોબીનું શાક અને રોટલી દીધું છે. પણ બપોર જમવામાં વટાણાનું શાક બનાવવાનું છે. તો જો જયદીપ છે ને ઓફિસે જ્યાં અને યતરાજ સ્કૂલે ગયો અને અત્યારે મારે છે ને લસણવાળું મરચું કરવું છે. તો હું બેઠી છું અને હારવાર છે ને આ બદામ સાંજે મેં પલાળી હતી તો એ ખાવાની છે. તો હારવાર બદામ ખાઈ લેવી અને પછી આપણે બાકીનું કામ છે એ બધું પૂરું કરવી. કપડાં ધોવા નાખી દીધા છે તો કપડાં ધોવાય ત્યાં સુધી બીજું જે કામ છે એ પૂરું કરી નાખવી. અને અત્યારમાં જો તમને છે ને આમ મારું ઊંઘ નકરી આવતી હોય ને એવું કદાચ તમને મોઢું દેખાતું હશે. કેમ કે કાલ સાંજે છે ને આપણે બળુભાઈ આલા છાયાબેન એમના અહીંયા ખીચડીનો પ્રોગ્રામ હતો, જ્યાં હતા. તો અમે સાંજે 5:30 જેવું થયું ત્યાં ઘરેથી જ્યાં હતા અને રાતે 11 સવા 11 થયા ત્યારે આવતા રહ્યા હતા. પછી ઘરે આવીને કપડાં ચેન્જ કર્યા, યતરાજને હુવડાયો, એને ચા દૂધ પીવું હતું, ચા દૂધ કરી દીધું. અને પછી 12 વાગે હું વિડીયો એડિટ કરવા બેઠીને તો એવડો વિડીયો લગભગ અડધો કલાક આજુબાજુનો વિડીયો હતો ગિરનારી ખીચડીનો. એ તમે બધાએ જોયો જ હશે. તો એ ખીચડીનો વિડીયો છે ને એમાં અમુક જગ્યાએ બધું એકદમ જોઈ અને પછી જ્યાં જ્યાં કટ મારવાના હોય બધો વિડીયો એડિટ કરવાનો હતો ને. તો વિડીયો એડિટ કરવા હું 12 વાગે બેઠી હતી ને તો લગભગ જ એટલા 2:30-3 વાગ્યા ને તે વિડીયો એડિટ કરી રહી. પછી થંબનેલ બનાવ્યું અને પછી અપલોડ કરવાનો હતો. કેમ કે અપલોડ કરવામાં ક્યારેક નેટવર્કના ઇસ્યુ આવી જાય છે એટલે આગલે દિવસે તે મારે અપલોડ કરી દેવો પડે છે. તો અપલોડ કરવાનું ને એવું બધું કામ પૂરું થયું ને તો 3:30 પોણા 4 થઈ ગયા હતા. અને સવારમાં 5 વાગે મારે ટિફિન ને એવું કરવાનું હોય એટલે જાગવાનું હોય. ક્યારેક રજા હોય તો થોડાક મોડા જાગતા હોય, નહીં તો સવારમાં વહેલા જાગવાનું હોય. તો આખી રાતમાં છે ને કલાક 1.5 થી 2 કલાક જ તે હું કદાચ સૂતી હશું. કેમ કે 3:30 પોણા 4 તો હું સૂતી હતી અને 5 વાગે તો હું જાગી જઈ હતી. તો એટલે છે ને આજે ઊંઘ પૂરી થઈ નથી. કેમ કે વિડીયો લાંબો હતો ને તો એડિટ કરતાં મારે બહુ વાર લાગી જઈ હતી. તો જો એટલે છે ને અત્યારમાં છે ને આમ ઊંઘ જ તે પૂરી નથી થઈ અને નકરી ઊંઘ આવતી હોય ને એવું જ તે લાગે છે. અત્યારે થઈ ગયા છે 11:15 અને આપણે છે ને યતરાજને સ્કૂલેથી લઈ અને આવતા રહ્યા છીએ. તો હવે જમવાનું છે. જમવામાં વટાણાનું શાક બનાવવાનું છે. વટાણા બફાઈ જશે તો શાક વઘારી અને રોટલી બનાવી નાખવી અને જમી લેવી. પછી આપણે યતરાજભાઈને લઈ જવાશે દવાખાને. હું લેવા લઈ જવાશે? આમ બી જાય અમે તો દેખાય. જો એ ભાઈ છે ને ઝીણી ઝીણી ફોડલિયું થઈ છે ને તે આમ જો આખો ગાલ ભરાઈ જશે. ઈ ભાઈ છે ને જો હાથે છે ને આ રીતની હાવ ઝીણી ઝીણી ફોડલિયું થઈ છે ને તે ઈ નકરું છે ને ખંજવાળ કરે છે ને પછી લોહી કાઢે છે. એટલે મેં કીધું દવાખાને બતાવી આવી તો ખબર પડે. નહીંતર ઇન્ફેક્શનનો જે હાબુ આવે ને તો ઘરે છે તે એનથી જ હું નવડાવું છું. પણ અત્યારે છે ને એના 2-3 દિવસથી એનથી નવડાવું તો કંઈ ફેર નથી પડ્યો ને ખંજોળ વધારે આવે છે. મેં કીધું દવાખાને જઈને બતાવી આવીને તો ખબર પડે. એ છે ને ઉત્તરાયણમાં જયદીપ પતંગ ચગાવતા હતા ગલેરીમાં, તારું એને ના પાડતી હતી તું તડકે જામાં. એ તડકે બહુ જાય ને તો પછી આ રીતનું થઈ જાય છે. તોય તે ભાઈ તડકે જ્યાં અને અત્યારે ફોડલિયું થઈ જશે તે રાયડું પાડે છે. મને ખંજોળ આવે છે, મને લોહી નીકળે ને આમ થાય ને તેમ થાય ને કોઈ નડવાઈ નથી દેતો. એટલે મેં કીધું દવાખાને બતાવી આવી તો પહેલાં જમી લેવી પછી જઈએ. અત્યારે છે ને વાગી ગયા છે 5 અને આપણે છે ને જો ચા પાણી કરી લીધા છે. એક બાજુ યતરાજભાઈ ખાય છે દ્રાક્ષ. ટ્યુશનમાં ચમ ના જ્યાં ભાઈ તમે? બોલો. શેની રજા છે? હા, ઘરની રજા પાડવાની. હુઈને ઉઠે એટલે માથાની તો વાત ના થાય. ના અમારે ફુગરાળા ના આ વાળ છે ને પછી કોઈ વાતે બેહે નહીં. માથું આખું પલાળવીને તઈ બેહે. કા યતરાજ? બપોર છે ને આમ જમી કરીને નવરા થઈ ગયા ને તે 1:45 થઈ ગયો. પછી 1 વાગે તો દવાખાનું બંધ થઈ જાય. મેં કીધું શેરીને નાકે હાલીને જશું ને તાજ 10 મિનિટ વહી જશે. એટલે મેં કીધું નથી જાવું અત્યારે દવાખાને, ઉઠીને જઈશું. તો એ ભાઈ મેં કીધું તું ટ્યુશનમાં જા. પછી મેં કીધું 5 વાગ્યા હોરી હું તને લઈ જઈશ પછી દવાખાને જઈશું. એ કે નહીં મારશે ને આજ નથી જવું. તો એ ભાઈ આજ જ્યાં નહીં. તો હવે છે ને લઈ જવાના છે એ ભાઈ દવાખાને. તો હાલો હવે હાથ પગ યતરાજને ધોવડાવી, આપણે ધોવી માથું ધોળવી પછી જઈએ. અને એ ભાઈ છે ને જો દ્રાક્ષ ખાવી છે દ્રાક્ષ ખાય છે
અને એ છે ને નકરી દ્રાક્ષ ખાવાથી શરદી થઈ જાય ને તો હું ચારેક ના લઈ દઉં અને ચારેક ના લઈ દઉં. ના લઈ દઈએ ને તો શું કે ખબર છે, એ કે તું મને ગળ્યો ચેવડો લઈ દે ને, ગળ્યો ચેવડો મને ખાવાની બહુ મજા આવે. ગળ્યા ચેવડામાં દ્રાક્ષ આવે ને તો પછી વીડી વીડીને ખવાય, ચેવડો વીડી વીડીને ખવાય, પછી દાણા રહેવા દેવાના. નાના બેટા હમણાં પમટી લીધું તું ને તાર ખાલી એટલો કાઢો એટલો લ્યો બસ. અને યતરાજ આવું બોલે છે ને તો ઘણાય કહેતા હોય છે કે તમારે યતરાજ ચમ આવું બોલે છે, ડોક્ટરને બતાવવા તે એમ કહેતા હોય છે. પણ મારા સાસુ છે ને એમ કહે છે કે એના પપ્પા જયદીપ નાના હતા ને તો એ એવું જ તે બોલતા હતા, એટલે છે ને અમે નથી ડોક્ટરને બતાવ્યું. અને એ પછી પહેલા નાનો હતો ને એ તો હાવ એવું બોલતો હતો, નહોતું સમજાતું. તે હવે થોડું હરખું બોલે છે, એટલે જેમ પછી મોટો થઈને ખબર પડે એમ બોલશે. અત્યારે હજી એને અમુક શબ્દ બોલતા નથી ફાવતું હજી, અને પછી એવું લાગશે તો બતાવશું. પણ અત્યારે અમને એવું કઈ લાગતું નથી કે બતાવવું જોઈએ એમ, એટલે અમે નથી બતાવતા. મમ્મી આસમાન ઉપર હું ઉડે. અને આજ સવારનો છે ને સ્કૂલેથી છૂટો ને માનું લોહી પીજો. દૂધમાંથી શું બને, સ્ટાર છે ને દિવસે ચમ ના દેખાય, રાત તે ચાલુ કર્યું છે ભાઈએ, સાંજ પડે તો અંધારું ચમ થઈ જાય ને. કા હે ને? તો હાલો હવે હાથ પગ ધોવી ને યતરાજને તોડાવી. જો અત્યારે છે ને યતરાજને લઈને દવાખાને જઈ હતી ને તો અમે આવતા રહ્યા છીએ, અને ઘરે આવ્યા ને તે આ નાના છોકરાને જે કલર પૂરવા આપે ને એ એક ભાઈ નીચે દઈ ગયા હતા. એ કે ઉપર કોઈ છોકરા ભણતા હોય ને તો એને દેજો, કલર પૂરી રાખે, પછી એવડે એ પાછું લઈ જાય અને પછી ઇનામને એ રીતના દેતા હોય છે. તો અમે એકવાર છે ને ગાર્ડનમાં હોતા ને જ્યાં હતા ને ત્યારે યતરાજે કલર પૂર્યા હતા. પછી એ ભાઈનો ફોન જયદીપનામાં આવ્યો હતો, પણ જયદીપને એમ કે સ્કૂલમાંથી ફોન આવ્યો છે. તો જયદીપે પછી વાત કરીને ફોન મૂકી દીધો, અને પછી કંઈ ઇનામ લેવા જ્યાં નહોતા. તો અત્યારે અમે દવાખાને થયા ને તો નીચેવાળા કાકા કે કલર પૂરવાનું દઈ ગયા છે, થોડીક વાર પછી ભાઈ કે લેવા આવશે. તો યતરાજ ભાઈ જો હવે આ ડોરીમોનમાં કલર પૂરવાના છે. કા યતરાજ? અને એ ભાઈ છે ને અમારે બધા કરતા કલર પૂરવા વધારે ગમે, એટલે હવે એ ભાઈ કલર પૂરશે. કલર પૂર દે પછી આપણે બતાવીએ. મમ્મી આવે યતરાજ છે ને ડોરીમોનમાં કલર પૂરે ત્યાં સુધી છે ને આપણે જે બેડશીટ લાયા ને એ બતાવી દેવી. અત્યારે હું યતરાજને દવાખાને લઈને જઈને વળતા આમ આવતા હતા ને ત્યારે વજન ઉપર મળતી હતી, તો અમે વજન ઉપર લાયા છીએ બેડશીટ. મમ્મી આયા શું આવે? ચા ત્યાં કાંઈ ના આવે, પેલો થાળી અહીંયા વ્હાઈટ જ હોય ખાલી. આર્યું ને એમાં પૂરી દે લાલ, પછી આ બાકીનું જે છે એમાં દૂધિયા. બરોબર? યતરાજને છે ને આ ટીકડીઓ આપી છે અને આ મલમ આપ્યો છે, જે આખા દિવસમાં છે ને 3 વાર લગાવવાનો છે. અને મેં છે ને ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું છે ને આખા વર્ષમાં એકાદ વાર તો આવું થઈ જ જાય છે. તો કે એ કે ક્યારનું થયું? મેં કીધું છે ને ઉત્તરાયણમાં મેં કીધું તડકે ને એ રીતના જોતો પછી એવું થઈ ગયું હતું. તો કે એની સ્કિન રહી ને વધારે સેન્સિટિવ છે, એટલે એ કે એને એવું થાય છે. એટલે કે તમે છે ને મલમ 3 વાર લગાવજો અને આ દવા પીવડાવજો, એટલે કે સારું થઈ જશે. સરસ. એમાં નામ લખવાનું છે હવે ખાલી એમાં. હા, ડોરીમોનનું નહીં, તારું. અને આ ઉધરસની બોટલ છે ને જો પહેલા જે હતી એ ખૂટી આવી હતી, એટલે હારવાર છે ને બીજી લેતા આવ્યા. અને પછી છે ને આપણે લઈ આવ્યા ફેવરેટ મકાઈ અને બટેકા. અને હારવાર જો આવી બેડશીટ આપણે લાયા છીએ, કેમ કે આ બહુ મેલી ના થાય ને એટલે એ વજન ઉપર આપણે લીધી છે. હવે ધોઈએ કેવીક રહેશે કેવીક નહીં ખબર નહીં. એ ભાઈ એમ કીધું છે કોટન સાટિન મિક્સ છે, તોય તે અત્યારે હું ધોવા નાખી દઉં છું, એટલે પછી આપણને સુકાય ત્યાં સુધી ખબર પડે કે કઈ રીતનું કાપડ છે શું છે એમ. બરોબર? તો એ ભાઈ એમ કહેતા હતા કે ડબલ બેડની 2 થશે, પણ હવે મને લાગતું નથી કે ડબલ બેડની 2 થાય, એક થાય એવું લાગે. મસ્ત સુગંધ છે ને. સારું, સાંજે છે ને હાથ પગ ધોઈને પછી લગાવવાની હો. અને જો તોય તે તમે બધા કહેતા હતા ને કે યતરાજ ચમ એવું બોલે છે, એટલે આજે અત્યારે હું આ દવા લેવા જઈને તો મેં ડૉક્ટરને પૂછ્યું. મેં કીધું આ રીતનું પૂછે આલા બોલે છે ને, તો બધા મેં કીધું પૂછે છે કે યતરાજ ચમ આ રીતનું બોલે છે.
તો મેં કીધું એનું કંઈ રીઝન છે તો ડૉક્ટરને બતાવવું પડશે કે થોડોક મોટો થશે એટલે હરખું થઈ જશે એમ. તો ડૉક્ટરે યતરાજને એનું નામ ને એના પપ્પાનું નામ ને અટક ને એવું બધું પૂછ્યું અને પછી કીધું કે નહીં વાંધો હવે એ કે હાવ એ કે ના બોલતા હોય ને તો થોડુંક કેવરાવે પણ એ કે બોલે છે ને એટલે મોટો થશે ને એટલે એ કે હરખું થઈ જશે, એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી એમ. એટલે મેં એટલા પૂછી જોઉં કદાચ આપણને એવું કંઈ લાગે કે બતાવવા જેવું છે ડૉક્ટરને તો મેં કીધું તમે બધા કહો છો અને પછી બધા કહે ને એટલે મને મનમાં એમ થાય કે સાચું એવું હશે એમ, એટલે મેં કીધું પૂછી જોવા દે. તો કાંઈ નહીં, હાલો આપણે જો યતરાજનો મલમને દવા લઈને આવતા રહ્યા છીએ. હવે બેડશીટ ધોવા નાખી દેવી એટલે પહેલાં તો માપી જોવું થઈ રહેશે કે નહીં, વળી પાછ ધોયા પછી ટૂંકી બૂકી પડે તો એટલે પહેલાં ચેક કરી લઈએ. એ ભાઈ મૂકી દો ને, ભાઈ લીટરથી જ નથી. એ નીકળી. તો જો અત્યારે છે ને આપણે આ બેડશીટ પાથરી જોઈએ. ભાઈ એમ કહેતા હતા 2 થશે પણ 2 થઈ તો રે પણ પછી છે ને આમાંથી ઓશિકાના કવર ના થાય અને અહીંયા જો સાઈડમાં આટલી ટૂંકી પડે છે એવું થાય. એની કરતાં છે ને એક જ તે કરવી ને તો સારું રહે. એટલે આમાંથી છે ને એક જ બેડશીટ કરશું અને બીજા ઓશિકાના કવર કરશું. અત્યારે વાગી ગયા છે 10:30 અને હવે યતરાજભાઈને છે ને અત્યારે હોમવર્ક કરવાનું છે કેમ કે એનું હોમવર્ક છે ને મારા ફોનમાં આવતું નથી અને અત્યારે જયદીપ ઘરે આવ્યા હતા, હોમવર્ક જોયું તો ઇંગ્લિશનું હોમવર્ક છે અને ચોપડો પૂરો થઈ ગયો હતો. અત્યારે ચોપડો લેવા જવું પડ્યું અને હવે એ ભાઈનું હોમવર્ક કરવાનું છે તો હવે 10:30 એ ભાઈ હોમવર્ક કરશે હુવા ટાઈમે. કા અને જો બધું રમણ ભમણ કરી નાખ્યું છે બાસ્કેટમાં. કાર્યો કરવા હમ અહીંયા હંતાડી આવ્યો કે બધા જોવે નહીં તો જો હવે જયદીપીન લખી દે એટલે એ ભાઈનું હોમવર્ક પૂરું કરે અને આપણે આપણું હોમવર્ક પૂરું કરવી. આપણે વાસણ ધોવાના છે. તો જો અત્યારે છે ને હવે જયદીપ યતરાજની આસપાસની ચોપડીમાં 4 ડ્રોઈંગ દોરવાના છે. તો જયદીપ દોરે છે. શેનું ડ્રોઈંગ દોરે? પોલીસ બનાવું. પોલીસ બનાવો. પોલીસની લેડીઝ કે જેન્ટ્સ? લેડીઝ. બનાવી નાખો તાર. ભાઈ બીજું શું બનાવવાનું? તો વિચારું હજી તો આમાં ઘણા ઓપ્શન છે જે હારા પડે એ બનાવવાનું. બનાવી નાખો તાર. જે આને રટુન બટુન જોતું કાઢવું એને લટું આવે? અરે આ ત્યાં રબડથી કાઢું. પણ એમાં ચા છે પોલીસ વાળા ચા છે એમાં? કેમાં આમાં હું પોલીસ છે કઈ કે નથી? એ તો ભાઈ હે. ભાઈ પડે કામદારમાં ઈ નો આવે. આવે હા. બેન દોરો. બેને આવે ને. હાલે જ તે ને. તો પછી દોરી નાખો. મને જ કઈ દોરતા આવડતું નથી એટલે આપણે દોરવાનું નથી. જેને આવડે એ દોરે. જે દોરતા દોરવા ભાઈ બેન જે હા દોરો દોરો જે દોરો. પોલીસ વાળા દોરો કે પોલીસ વાળી દોરો, જે દોરવું એ દોરો. જેન્ટ્સ દોરો, લેડીઝ દોરો, જે ફાવે દોર નાખો. દોરતા આવડે ને પોગાવાય. અમારે જેવા ના આવડે ને હું. જો જયદીપે છે ને પોલીસ વાળા બેન દોરી નાખ્યા છે. મોઢું ત્યાં શું કરી નાખ્યું? એ બેન આમ છે જોતા હોય. હા એટલે બચાવનું મોઢું થોડુંક ત્રાસું થઈ ગયું ભાઈ. મોઢું ત્યાં શું થઈ ગયું? બાકી દોર્યા છે હારા. હે હું દોર્યા હારા એમ. આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.